તો સમાચાર વિસ્તારથી જોઈને સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો અમદાવાદના ખોખરા બ્રિજનો સ્લેબ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે। આ સ્લેબ તૂટતા ચિરંજીવી મોદી નામનો વ્યક્તિ ઘવાયો છે, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી કામગીરી આરંભી છે। સ્લેબ ખસેડવાની કામગીરી હાલ ચાલી રહી છે। જો કે બ્રિજનો કાટમાળ જે રીતે રેલવે ટ્રેક પર તૂટ્યો છે તેનાથી રેલ વ્યવહારને અસર પહોંચી છે। કાટમાળને ખસેડ્યા બાદ જ રેલ વ્યવહાર પૂર્વવત થઈ શકે તેમ છે। કાટમાળ દૂર કરતા 4 થી 5 કલાકનો સમય લાગી શકે છે। તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા વર્ષો જૂના ખોખરા બ્રિજનો કેટલોક ભાગ આજે વહેલી સવારે અચાનક જ ધડાકાભેર તૂટી પડ્યો હતો। બ્રિજનો કેટલોક ભાગ તૂટી પડવાની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને રેલવે ટ્રેક પર પથરાયેલો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે। આ અંગે એએમસીના ડીવાયએસસી આઈકે પટેલે જણાવ્યું છે કે જે ભાગ તૂટી પડ્યો છે એ રેલવેની હદમાં આવતી પેરાસીટ છે। આ ભાગની મરામત સહિતની જવાબદારી રેલવે વિભાગમાં આવે છે। જે ભાગ કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે એ ભાગને કોઈ જ નુકસાન થયું નથી। અમારા અધિકારીઓ નુકસાન અંગે તપાસ કરી રહ્યા છે। એકચ્યુઅલી મારે સવારે જવાનો જે ટાઈમ છે એ ટાઈમે હું જોબ ઉપર જવા નીકળ્યો હતો અને મારે અહીંયા ખોખરા બ્રિજ અનુપમ બ્રિજ ઉપર મારે પહોંચવાનું થયું 9:45 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો છે અને મારી નજર સમક્ષ આ બનાવ બન્યો છે। કેટલા લોકો ઘાયલ થયા છે અને કેવી રીતે તે સારવાર માટે ખસેડ્યા છે આ લોકોને? એકચ્યુઅલી આમાં એક જ વ્યક્તિને ઈજા પામેલી છે અને આ બ્રેક ઉપર એક જ જણ ચાલતા નીકળતો હતો અને મેં મારી નજર સમક્ષ એને પડતા જોયો અને અમે એને બચાવ્યો છે। મેં અને એક ભાઈ હતા એ ભાઈ એમની જોડે ગયા છે ત્યાં 108। અમદાવાદમાં કાંકરિયાથી ખોખરા તરફ જે બ્રિજ જઈ રહ્યો છે તેનો અમુક હિસ્સો ધરાશાયી થઈ ગયો છે, જેના કારણે આપ જોઈ શકો છો કે અહીંયા પુલની કેવી અવદશા સર્જાઈ છે। અહીંયા જે પુલનો કાટમાળ જોઈ શકાય છે કે કેટલો ગંભીર રીતે ઘટના સર્જાણી છે। સાથે જ જે પુલનો જે હિસ્સો ધરાશાયી થયો છે તે અહીંયા જે રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો છે તેના પર અત્યારે કાટમાળ પડ્યો છે અને ટેલિફોન લાઈન અને અન્ય જે લાઈનો જે પસાર થાય છે તેની પણ અહીંયાથી લાઈન રેલવે ટ્રેક પર પડી છે, જેના કારણે રેલ વ્યવહાર ખોટકાઈ ગયો છે। અને આ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આ કાટમાળ હટાવતા અંદાજિત 4 થી 5 કલાકનો સમય વીતી શકે છે। ત્યારે અહીંયા ઘટના પર નિરીક્ષણ કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓ, રેલવે અધિકારીઓ, ફાયર બ્રિગેડના જવાનો અને 108નો સ્ટાફ અહીંયા ઘટના સ્થળ પર આવી ગયો છે અને કોઈ જાનહાનિ થઈ હોય તો તે લોકોને હોસ્પિટલ ખસેડવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે જ અહીંયા કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ દ્વારા અહીંયા જે રેલ પર જે કાટમાળ પડ્યો છે તેને હટાવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન વસંત સાથે કશ્યપ જોશી, જીએસટીવી, અમદાવાદ। તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલે કે ખોખરા બ્રિજ અચાનક જ વહેલી સવારે ધડાકાભેર તૂટી પડ્યો હતો। આ ઘટનામાં એક વ્યક્તિ ઘવાય છે, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। જો કે તંત્રના અધિકારીઓ હાલ ત્યાં પહોંચી ગયા છે અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે, કારણ કે ખોખરા બ્રિજની નીચેથી જ રેલવે ટ્રેક પસાર થયો છે, જેના કારણે રેલવે વ્યવહારને પણ મોટી અસર પહોંચી શકે છે। તો ખોખરા બ્રિજ જે ઘટના ઘટી છે ત્યાં ઘટના સ્થળ પર અમારા સંવાદદાતા હાજર છે કશ્યપ, તેમની સાથે વાત કરીશું। કશ્યપ, હાલ શું કામગીરી ચાલી રહી છે ત્યાં? અત્યારે જે કાંકરિયાથી ખોખરા તરફ જે બ્રિજ આવી રહ્યો છે તે બ્રિજનો એક સ્લેબ તૂટી પડ્યો છે, જેના કારણે જે તમામ કાટમાળ છે અહીંયા જોઈ શકાય છે કે રેલવે જે ટ્રેક જઈ રહ્યો છે તેના પર કાટમાળ છે અને અહીંયાની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે કાટમાળ હટાવતા કમસે કમ 4 થી 5 કલાક લાગી રહ્યું છે, જેના કારણે અમદાવાદનો જે તમામ જે રેલ વ્યવહાર છે તે ખોરવાઈ ગયો છે। સાથે જ અહીંયા જે રેલ વિભાગ દ્વારા અને કોર્પોરેશનના સહયોગથી આ કાટમાળ ખસેડવા માટે કામગીરી હાથ ધરી દેવામાં આવી છે। ત્યારે રેલવે વિભાગ, કોર્પોરેશનના અધિકારીઓ છે, ફાયરના અધિકારીઓ છે અને પોલીસ જવાનો તે તમામ અહીંયા હાજર રહી અને અહીંયાથી જે કાટમાળ અને જે કાટમાળ છે તે હટાવવા માટે અહીંયા કામગીરી અત્યારે હાથ ધરી દેવામાં આવી છે, જેના કારણે વહેલા તકે અહીંયા રેલ વ્યવહાર પાછો જે યથાવત કરી શકાય। સાથે જ બીજી જો વાત કરીએ તો જે પુલ છે તે પુલ અત્યારે પુલ પર ટ્રાફિક વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને
કોર્પોરેશનના જે અધિકારી છે, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર છે, તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં અસારવા, કાળુપુર અને આ ખોખરા 3 બ્રિજ હતા જ્યાં જે રેલમાં જે ફૂટ વ્યવહાર દ્વારા નીચે આવી શકાતું હતું તેવા 3 બ્રિજ છે અમદાવાદ શહેરમાં. તે તમામની અત્યારે ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. સમયાંતરે તેની ચકાસણી કરવામાં આવી રહી હોય છે, પરંતુ અહીંયા જે આ દુર્ઘટના સર્જાઈ છે જેના કારણે અન્ય 2 બ્રિજ છે તેની પણ ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે. એના જી બિલકુલ કશ્યપ, પરંતુ ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે તંત્રના અધિકારીઓ એક તરફ રેલવેના અધિકારીઓ અને બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓ એકબીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યા છે. તે વિશે આપણે આગળ વાત કરીશું. તો આપણી સાથે જોડાઈ ગયા છે રેલવેના પીઆરઓ પ્રદીપસિંહ. પ્રદીપભાઈ, તમને પૂછવા માંગીશ કે આજે રેલવે વ્યવહારને આ ઘટનાના કારણે અસર થઈ છે, ક્યાં સુધી આ કામગીરી પૂરી થશે ને રેલવે વ્યવહાર ક્યાં સુધી પૂર્વવત થઈ શકે છે? हेलो जी, आवाज प्रॉपर नहीं आ रही आपकी। जी जी प्रदीप जी, ये पूछना चाहती हूँ कि जो घटना अभी सुबह में घटी है उसको लेकर रेलवे व्यवहार को असर हुई है, कहाँ तक रेलवे व्यवहार पूर्ववत होगा? ये अभी तुरंत रूप से काम चालू हो गया है इसमें, और रात को लगभग 9 बजे तक हम लोग इसको रिस्टोर करने की पूरी कोशिश में है। तब तक जो है ये अहमदाबाद और बड़ौदा के बीच में जो है अपना रेल यातायात जो है वो प्रभावित रहेगा। अहमदाबाद मणिनगर के जी जी प्रदीप जी, क्या कोई ट्रेन कैंसिल की गई हुई है? ट्रेनें सभी रेगुलेट रहेगी, क्योंकि ये जो है ट्रैक है पूरा बंद है, आपको दोनों लाइन प्रभावित हुई है, उसकी वजह से हम लोग ट्रेन मूवमेंट अहमदाबाद मणिनगर के बीच में नहीं कर पा रहे हैं। जी प्रदीप जी, हमको ये भी जानने को मिला है कि कॉरपोरेशन के अधिकारी और रेलवे के अधिकारी एक दूसरे पर जवाबदारी थोप रहे हैं कि जो स्लैब टूटकर गिर गया है वो रेलवे के अधिकारियों के हिस्से में आता है, और रेलवे के अधिकारी ऐसे बोल रहे हैं कि कॉरपोरेशन के हिस्से में आता है। ये अभी पहला काम है, इसको रिस्टोर करने का है और रेल मूवमेंट जो है वो प्रारंभ करने का है, ये हमारी पहली प्राथमिकता है। जी बिल्कुल, हमारे साथ जुड़ने के लिए धन्यवाद। તો વહેલી સવારે ખોખરા બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો છે, જેમાં એક વ્યક્તિ ઘવાયો છે, તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ કામગીરી ચાલી રહી છે. તો ફરી વાત કરીશું મારા સંવાદદાતા કશ્યપ સાથે. જી કશ્યપ, જે સ્લેબ તૂટી પડ્યો છે, રાહદારીઓ વિશે પૂછવા માંગીશ કે ત્યાં આજુબાજુમાં જે લોકો રહે છે, રાહદારીઓ છે, તે બ્રિજ કેટલો જૂનો હતો, તે બ્રિજ વિશે કોઈ જાણકારી મળી છે? લોકોનું શું કહેવું છે? અહીંયાના જે સ્થાનિકો છે તો તેના જો વાત આપણે માનીએ તો સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર આ જે પુલ છે તે નબળો પડી ગયો હતો, તેની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં નથી લેવામાં આવ્યા અને જે યોગ્ય સમારકામ થવું જોઈએ તે નથી થયું. ત્યારે જે મ્યુનિસિપલ કમિશનર છે તેના જણાવ્યા પ્રમાણે આ જે સ્લેબ તૂટી પડ્યો છે તેની સમારકામ કરવાની જવાબદારી રેલવે વિભાગની હોય છે, પરંતુ અત્યારે કોર્પોરેશન અને રેલવે વિભાગ બંને સાથે મળી અને અહીંયા જે ટ્રેક પર કાટમાળ જે પડ્યો છે તેને હટાવવા માટે કામગીરી કરે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રેલવે અને કોર્પોરેશન જે બંને તંત્ર છે આમને સામને આવી ગયા છે અને એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જી બિલકુલ કશ્યપ, ત્યાં જે હાજર છે અધિકારીઓ તેમની સાથે વાતચીત થઈ છે ખરા? તેમનું શું કહેવું છે કે ક્યાં સુધી આ કામગીરી પૂરી થઈ શકે છે? અહીંયા જે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર છે તે અહીંયા હાજર હતા અને તેને આપણે પૂછ્યું હતું કે અહીંયા જે કાટમાળ છે તેને હટાવવા કેટલો સમય લાગી શકે છે. તેને ચોક્કસ કોઈ સમય આપ્યો નથી, પરંતુ અહીં જે પરિસ્થિતિ છે તેને જોતા તેણે એવું કહ્યું હતું કે આ જે રેલ વ્યવહાર ખોરવાયો છે, કાટમાળ પડ્યો છે, જેના કારણે તે હટાવતા અંદાજિત 3 થી 4 કલાક લાગી શકે છે. જી બિલકુલ, આ જે ઘટના ઘટી છે, સ્લેબ તૂટી પડ્યો છે, તેના કારણે રેલવે ટ્રેકને કેટલું નુકસાન થયું છે? રેલવે ટ્રેકને કોઈ ખાસ નુકસાન થયું નથી, પરંતુ આજે જ્યારથી કાટમાળ રોડ ઉપર પડ્યો છે ત્યારથી લઈ અને અત્યાર સુધી, અથવા તો એવું કહી શકાય કે જ્યાં સુધી અહીંયાથી કાટમાળ નહીં હટાવવામાં આવે ત્યાં સુધી અમદાવાદ શહેરનો તમામ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. તેમાં જે માલગાડી હોય છે અને પેસેન્જર ટ્રેન હોય છે, બંને ટ્રેન કોઈ અવરજવર નહીં કરી શકે, જેના કારણે જે પરિવહન છે તેને પણ નુકસાન થયું છે અને અમદાવાદ શહેરમાં જે ટ્રેન દ્વારા જે સામાન લઈ આવવામાં આવતો હોય છે તેને પણ અસર પહોંચી છે, જેના કારણે 4 થી 5 કલાક હજી જે અહીંયા કાટમાળ ખસેડતા લાગશે અને બાદમાં જ જે રેલ વ્યવહાર છે તે શરૂ થઈ શકશે. બિલકુલ જાહેર છે કે કશ્યપ, ત્યાં જે લોકો રહેવાસી છે તેમને આવન જાવનમાં પણ ઘણી તકલીફો પડી શકે છે, કારણ કે રોજ જે લોકો આ બ્રિજ પરથી આવન જાવન કરે છે તે લોકો હવે અહીંયા
થી નહીં પસાર થઈ શકે તો તે લોકો માટે કેટલી મુશ્કેલી થઈ શકે છે? જી બિલકુલ થી જે રૂટીનના આ પુલ પરથી જે અવર જવર જે લોકો કરી રહ્યા છે તેને અત્યારે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલ પર કોઈ નુકસાન સર્જાયું નથી. જે સાઈડમાં જે ફૂટબ્રિજ બનાવવામાં આવ્યો હતો તેનો જ સ્લેબ ધરાશાયી થયો છે. પુલ ને કોઈ ખાસ નુકસાન નથી, પરંતુ સાવચેતીના પગલા રૂપે આ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે કોર્પોરેશન દ્વારા આ પુલની ચકાસણી કરવામાં આવી રહી છે અને ચકાસણી બાદ જ જે વાહન વ્યવહાર છે તે આ પુલ પરથી શરૂ કરી દેવામાં આવશે. જી ના બિલકુલ કાશ્યપ, આપ અમારી સાથે બની રહેશો, ફરી આપનો સંપર્ક કરીશું. તો ખોખરામાં આવેલા બ્રિજનો સ્લેબ તૂટી પડતા એક વ્યક્તિ ઘવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની નીચેથી રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો છે. જોકે આ રેલવે ટ્રેકને આ ઘટનાથી કોઈ નુકસાન થયું નથી, પરંતુ રેલવે વ્યવહારને જરૂરથી અસર પહોંચી છે. એવું કહેવાય રહ્યું છે કે કાટમાળ જો કે અત્યારે હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ કાટમાળને હટાવતા 2 થી 3 દિવસ લાગી શકે છે. રેલવે વ્યવહારને અસર થઈ છે. અનેક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તો અમદાવાદમાં આવેલા ખોખરા બ્રિજનો સ્લેબ વહેલી સવારે અચાનક જ ધડાકાભેર તૂટી પડતા રેલવે વ્યવહારને અસર થઈ છે, કારણ કે બ્રિજની નીચેથી જ રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો છે. બ્રિજ છે 540 પ્લસ 50 એટલે લગભગ 612 મીટરનું બ્રિજ છે આખું. એ બંને બાજુ રિટેનિંગ વોલ ઉપર છે, એટલે જે આપણે સિટીના પોર્શન હોય છે એ રિટેનિંગ વોલ ઉપર છે અને જે રેલવે પોર્શન છે એ રેલવેનું પેલું સ્ટીલ સ્ટ્રક્ચર છે એ જ આપણા હેંગિંગ છે. બાકી બધું રિટેનિંગ વોલ ઉપર છે. એટલે રિટેનિંગ વોલ ઉપર એનો અર્થ એટલું છે કે બંને બાજુ સલામત છે, કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે આખું નીચેથી જ ભરેલું વિષય છે અને દુકાનો છે આ બાજુ ને આ બાજુ માટીથી ભરેલું ને. હવે રેલવે પોર્શનમાં પણ મુખ્ય બ્રિજનો ભાગ કઈ હમણાં હાલ પૂરતું અમે જેમ ચેક કરાવીએ છીએ જોઈ રહ્યા છે એ તૂટ્યું નથી, પણ તો ખોખરા બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો છે. વહેલી સવારે આ ઘટના ઘટી છે. હાલ કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે રેલવેના અને કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડના જવાનો પણ ત્યાં હાજર છે અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.